महाशिवरात्रि महादेव नहीं मां शक्तिनी आराधना। महाशिवरात्रिए शिव नहीं शक्तिनी पूजा। महाशिवरात्रिए महादेव नहीं माताजीने રીઝવવા પૂજા। મહાશિવરાત્રિએ મહાદેવ નહીં માતાજીને ધરાવાય છે નવું ઉગાડેલું અનાજ। માનતા પૂરી થતા બકરા મરઘા જીવતા મૂકવાનો પણ અહીં રિવાજ છે। આદિવાસીઓની આસ્થાનું અનોખું ધામ। આજે મહાશિવરાત્રિએ ગુજરાતના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ છે। મહાશિવરાત્રિએ શિવજીને રીઝવવા તેમની કૃપા મેળવવાનો ભક્તો પ્રયાસ કરે છે, પણ આ ધામમાં ભક્તોની ભીડ તો છે, પણ ગુજરાતમાં જ એક એવું ધામ છે જ્યાં મહાશિવરાત્રિએ મહાદેવ નહીં માતાજીની થઈ રહી છે આરાધના। ભક્તોની આ ભીડ ઉમટી રહી છે માતાજીને રીઝવવા। માતાજીને ધરાવવામાં આવી રહ્યા છે વિવિધ ભોગ। મહાશિવરાત્રિથી અહીં 5 દિવસ ચાલનારા ભવ્ય મેળાની પણ શરૂઆત થાય છે। આ ધામ અન્ય ક્યાંય નહીં પણ આવેલું છે આપણા ગુજરાતમાં। આ ધામ છે આદિવાસીઓની અતૂટ આસ્થાનું કેન્દ્ર। નેપાળના પશુપતિનાથ મંદિરની શૈલીનું ગુજરાતનું એકમાત્ર મંદિર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી આશરે 60 કિલોમીટરના અંતરે સાગબારા તાલુકામાં આવેલું દેવ મોગરા છે, જ્યાં છે માતાજીનું આ ધામ। દેવ મોગરા ખાતેનું પાંડોરી માતાનું આ મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે। પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે। સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવ મોગરામાં આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાજી બિરાજમાન છે, જ્યાં ન માત્ર ગુજરાતથી પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસીઓ પણ માતાજીની કૃપા મેળવવા દર્શને આવે છે। પરંતુ આ દેવીની વિશેષતા એ હોય છે કે આજના શિવરાત્રિના દિવસે આ વિસ્તારમાં શિવ નહીં પણ શક્તિની પૂજાનું મહાત્મ્ય છે। શિવરાત્રિ મેળો સ્ટાર્ટ થાય છે તો માતાજીનો વિશ્વમાં શિવજીની પૂજા થાય છે। અહીં શક્તિપીઠ પાંડોરી માતાની પૂજા થવા છે અને લોકો અહીંયા 5 રાજ્યના પબ્લિક આવે છે અને એને મનોકામના પૂર્ણ થાય છે। દર્શન કરવા જેવી રીતે જેવી બાધા હોય તે બાધા પૂર્ણ થાય છે। મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા અહીં મહાશિવરાત્રિથી 5 દિવસ સુધી મેળો ભરાય છે। આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે નર્મદાનો સૌથી મોટો આ મેળો। 2000 ફૂટની ઊંચાઈએ સાતપુડાની ગિરિમાળામાં આવેલ આ મેળામાં પગપાળા સંઘ દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખે છે। આદિવાસીઓ જે બાધા માને છે તેઓ કપડાના ટુકડાથી ટોપલી બાંધી શ્રદ્ધાપૂર્વક માથે મૂકી કલાકો લાઇનમાં ઊભા રહે છે। દેવ મોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારૂ ચઢાવવાનો પણ અનોખો રિવાજ છે। આદિવાસીઓ બોટલમાં પહેલી ધારનો દેશી દારૂ પાંડોરી માતાને નૈવેદ્ય તરીકે ચઢાવે છે। એટલું જ નહીં, ખેતીના પહેલા પાકનું નવું ધાન્ય ચઢાવવાનો પણ રિવાજ છે। ટોપલીમાં ધાન્ય લઈને આવે છે લોકો અને માતાને અર્પણ કરે છે। આ ઉપરાંત બકરા મરઘા જીવતા રમવા મૂકવાનો પણ રિવાજ છે। આજે શિવરાત્રિ છે ને શિવરાત્રિમાં એમ જોવા જઈએ તો શિવની પૂજા થતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના દેવ મોગરા ખાતે ગામે આવેલું છે જ્યાં પાંડોરી માતા છે। આ પાંડોરી માતાનો શિવરાત્રિના દિવસે શક્તિની પૂજા કરવામાં આવે છે। ખાસ વાત કરીએ તો તમે જોઈ શકો છો તેમ કે 4 રાજ્યના જે આદિવાસી વિસ્તારના લોકો છે જેમની આ જે દેવ મોગરા માતા છે, જે પાંડોરી માતા જે છે એ પાંડોરી માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ખાસ વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લોકો આદિવાસીઓ અહીં આવે છે, પોતાની આકડી બાધાઓ અહીં પૂરી કરે છે। ખાસ જોવા જઈએ તો દેવી દેવતાઓના મંદિર હોય છે ત્યાં પ્રસાદી રૂપે આમ તો મીઠાઈ ચડાવવામાં આવે છે, નાળિયેર ચડાવવામાં આવે છે, પરંતુ આ જે
મા પાંડુરી માતાનું મંદિર છે, જ્યાં દેશી દારૂ, મરઘા અને બકરા પણ ચડાવવામાં આવે છે. ભક્તોને માતાજીમાં અટૂટ આસ્થા છે. માતાજીને માનતા પૂરી થતાં આ રીતે માતાને ભોગ ધરાવાય છે. શક્તિની આરાધના સમા પાંડોરી માતાને આ ચીજ વસ્તુઓ લાવીને અર્પણ કરીને પૂજા અર્ચના કરાય છે. પ્રસાદ રૂપે મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રખાય છે, જે બારે માસ ખૂટતું નથી તેવી લોકવાયકા છે. આદિવાસીઓ ભલે દૂર દૂર વસતા હોય, પરંતુ મહાશિવરાત્રિએ માતાજીના દર્શને અચૂક આવે છે. बरस से आए हैं, मतलब 12 महीने में एक दिन आते हैं. हर शिवरात्रि में आते हैं, एक ही दिन आते हैं. यहाँ पे मतलब मुक्काम रहते हैं, फिर जाते हैं. और हम मतलब कुल देवता सब हम लोग आदिवासी का है ना, कुल देवता मानता है देव मोगरा माता को. तो हम लोगों ने मतलब 12 महीने में एक दिन आते हैं. तो हम लोग को इच्छा हर दिन मतलब इच्छा पूरी होते है ना, तो आ जाते हैं पूजा करने के लिए. जब मेरे सब परिवार है मेरा, अगरबत्ती, नारियल और जिसका मानता जैसा होता है ना, मतलब जैसा बोल के जाते हैं वे उसी तरफ से आते हैं. कोई मतलब बकरी लेके आते हैं, बकरा लेके आते हैं, कोई कोमड़ी लेके आते हैं. मतलब किसी का भी जैसा मानता होती है ना, जैसे पूरी होती है ना, इसी तरह. અતૂટ આસ્થા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ વસ્તુ ચડાવવાથી બારેમાં સુખ સમૃદ્ધિ રહે છે. માટે જ દર વર્ષે આદિવાસીઓ પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. નીત નવા વસ્ત્રો અને મહિલાઓ આદિવાસી શૃંગારમાં મેળામાં માહલે છે. આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો નર્મદાનો સૌથી મોટો મેળો આ ગણાય છે. હવે આ શ્રદ્ધાળુને જોઈ લો, જે પુરુષ મહિલાના વેશભૂષામાં છે. તેમની માનતા પૂરી થતાં તેઓ પૂરી કરવા માટે અહીં આવ્યા છે મહિલાના વેશમાં. પગપાળા માતાજીના દર્શન કરીને તેઓ માતાના આશીર્વાદ લે છે. અમે મોરાંબા ગામથી પગયાત્રા આવેલા છે દેવમોગરા. અમારી કુળદેવી છે આ. હા, અને અમે 30 જણા છે પગયાત્રા આવેલા છે. ટ્રેક્ટર લઈને આવેલા છે અમે. ના, અમે ફૂલહાર ને નારિયેલ લઈ આવેલા છે. હા, અને ચુંદડી લઈ આવેલા છે. હા. કેવી કેવી બાધા રાખો છો અને કેવી રીતે માતા પૂરી કરે છે? અમે બકરાનો હો બાધ રાખે અને કુકડાનો હો બાધ રાખે. હા, બધું પૂરું કરે અમારી માતા. હા. હા, બોલો. આ મોટી માતા છે ને એ બધાને પ્રસન્ન થઈ કુળદેવતી છે ને આ માતા બધાને થઈ કરે છે. માતાનો મારા ભાવના છે. 2 વર્ષથી આવે છે માતાને. માતા રાણીને તો કોમળા લાવે છે, દારૂ લાવે છે, બકરા લાવે છે, બધું ચડાવે છે. માતા ભાવના છે માતા રાણીની. આ વિસ્તારને હેલ દાબ તરીકે ઓળખવામાં આવે છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠેથી સાતપુડા પર્વતની હારમાળાના આ હેલદાબ વિસ્તારથી ઓળખાય છે, જે પ્રાકૃતિક રમણીય સૌંદર્ય વિસ્તારથી જાણીતું છે. પાંડોરી માતાના ઇતિહાસની સાથે જોડાયેલો છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા. પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રિએ કરેલું, તેથી જ પાંડોરી માતા કહેવાયા. ત્યારથી જ અહીં દેવ મોગરાનો મેળો પણ દર વર્ષે શિવરાત્રિએ ભરાય છે. અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે એ વર્ષ દરમિયાન માતાજીને અહીંયા એમના માતાજીના ચરણમાં એ શુદ્ધ પોતાના ઘરેથી નવું તાજું પકવેલું અન્ન, એની સાથે એના ખેતરમાં વાડીમાંથી નીકળેલા શાકભાજી અને સાથે સાથે માતાજીનો પૂજાપો, સાથે શુદ્ધ મહુવાનો દેશી મહુડાનો દારૂ જે કહીએ છીએ એ ચડાવવા માટે, અર્પણ કરવા માટે લઈને આવતા હોય છે. સાથે બાધામાં એમને અહીંયાથી જે બાધા મળી હોય આગલા વર્ષની, જેમાં મરઘા હોય છે, બકરા હોય છે, એ પણ લઈને આવતા હોય છે. દેવ મોગરાના આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. આદિવાસીઓની અન્નપૂર્ણ સમા પાંડોરી માતા, મા મેરાલી માતા, યાહા મોગી અથવા તો યાહા મોગરાઈ તરીકે પણ ઓળખાય છે. મેળામાં રાજવી પરિવારના વંશજો દ્વારા શિવરાત્રિએ પ્રથમ પૂજાની પરંપરા આજે પણ અહીં જળવાય છે. 1983થી વ્યવસ્થાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. વિધિ મેન વસ્તુ તો માતાજીની પાંડોરી માતાનું બાની પૂજા, એટલે રાજવી પરિવારની દરબાર છે એ તલવાર પર પૂજા થાય છે માતાની, અને પછી લોકો એની બીજી વાર પૂજા કરવામાં આવે છે અને દરબારો જ માતાજીની સ્નાન વિધિ કરવા લઈ જાય છે. 5 દિવસ ચાલનારા મેળામાં લાખો આદિવાસીઓ માતાના દર્શને આવે છે. વહીવટીતંત્ર તરફથી પણ મેળામાં પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है, वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियाँ की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं। और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं। देवमोगरा माता का सबको आशीर्वाद। કુદરતના ખોળે વસેલા આદિવાસીઓની જીવનશૈલી અને રીત રિવાજો સાથે મેળાની ઉજવણી પણ ખાસ અને અનોખી હોય છે. દેવ મોગરાના આ મેળામાં પણ આદિવાસી સંસ્કૃતિની ઝલક, આદિવાસીઓની આ અતૂટ આસ્થાની ઝલક જોવા મળે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.